હનુમાન દાદાના દર્શન કરવા કેટલું પ્રાચીન મંદિર સ્થાપના 904 વૈશાખ સુદ 11 ને સોમવાર 904 કેટલું જૂનું હોય જોઈ લે તો તા હનુમાન દાદાનું મંદિર દરેક જગ્યાએ ડાવો પણ ઊંચો હોય અહીં જમણો. બહુ 904 આની સ્થાપના થઈ છે. બહુ પૌરાણિક જગ્યા છે. આ ગામનું નામ ધાધલપુર હતું. આહિરોનું ગામ હતું. આહિરોએ પ્રતિષ્ઠા કરેલી આ મંદિરની. અને આ ગામ ભાગ્યા પછી ધામા વસ્યું ને એના 900 વર્ષ થયા. 1174 શક્તિમાએ સમાધિ લીધેલી અને 904 હનુમાનજી સ્વયંભૂ નીકળેલા મૂર્તિ પાયમથી 904 અને હનુમાનજીનું મુખ રામ સીતાના ચરણોમાં પડે સામે એક છે સીધું. હા, બરાબર. એ પ્રતિષ્ઠા એ રીતની થયેલી. દરેક જગ્યાએ ડાબી સાઈડ હોય હનુમાનજી અને ગણપતિ જમણી સાઈડ હોય. અહીં કણે હા સન્મુખ છે સામ સામે સીધા. હા, બાજુમાં નવગ્રહની સ્થાપના એ જૂનું વાળી નવગ્રહ જે હનુમાનજી બાંધ્યા હતા લાયા હતા ને એ છે આ પુરાણી જગ્યાએ. અને બાજુમાં શિવાલય મંદિર છે. પછી ધૂણો છે. અહીંયા ફક્કડની જગ્યા હતી. અમારી આ ચોથી ભેટી છે. એના પહેલા બધા ફક્કડ જ હતા. બરાબર. છેલ્લા ગોપાલદાસ બાપુ આયા પછી છે ને અમે કાળીદાસ બાપુ સંસારી તરીકે લાયા. કારણ કે કળિયુગ આવતો તો એટલે ફક્કડ કે હવે અમારે સંસારી લાવો. પછી અમે આવેલા. અમારી આ ચોથી ભેટી ચાલે. બરાબર. લંકામાં જે આ કૂદકો મારેલો ને અહીંથી મારેલો. અચ્છા. ઉપરની મૂર્તિ શંભુ નીકળેલી એટલે રામાયણ પ્રમાણે અહીંથી લંકા 1600 યોજન થાય. બરાબર. તો કૂદકો મારી ત્યાં ગયેલા. અહીંયાથી સીધા લંકા દાદાની તો બહુ ચમત્કાર. આ તો ક્યાંય અમેરિકાની બધે આ તો સપનામાં જાય મૂર્તિ બાધા બાકી રહી જાય ને તો સપનામાં જઈને બાધા કરવા આવવું પડે. તમે અમેરિકા જઈ વાણિયા કરે નહીં 35 વર્ષના ભાઈ થઈ ગયા. ઘરે છોકરા થયા. બરાબર. પછી એમને આ બે મૂર્તિઓ જે સપનામાં અને પછી પ્લાનમાં અમદાવાદ આવ્યા ને અમદાવાદ થી રાજકોટ ગયા. બધે ફર્યા પણ કે આ મૂર્તિ નહીં કે આ મૂર્તિ અલગ જ છે. બધા મંદિરની મૂર્તિ જોઈ. પછી અહીંયા બે આ મૂર્તિ જોઈ. રાત્રે 11 વાગે અહીંયા બે મૂર્તિ જોઈ. પછી કીધું કે આ રહી. પછી રાત્રે 11 વાગે બાધા કરી મંદિર ખોલે. હા એ જ ને. બાધા હોય તો પૂરી કરવી જ પડે. બાધા રાખી હોય તો પૂરી કરવી જ પડે. અને દાદા યાદ કરાવ. હમણાં આ દિરાના વાણિયા હતા. બરાબર. એ સુરત રહે તો એ બાધા કરવી ભૂલી ગયા હતા. છોકરું રાતે રોતું હતું. પછી અમારા ગામના રહે ને એમનો કોકનો સંપર્ક કર્યો કે ધામા હનુમાનજી છે કે હોય. પછી મારો નંબર લીધો ને પછી એમને ફોન કરીને પછી બાધા કરવા આવ્યા. ગમે છોકરું હોય ને તો એની બાધા લઈ લે. અહીંથી જેટલી અમારે શ્યામાળામથી બેન દીકરી નીકળે અને જો ખોરો ભરેલી ભાઈ હોય તો એના ફરજિયાત હવાસીરના વડા લે. અને ભાણીઓ હોય તો ઘાણી લે હવા 10 શેરની. અને અહીં ગામના દીકરા હોય તો એની હવા ધમણની ઘાણી લે ફરજિયાત બાંધેલું. હા, દર કાર્તિક મહિનામાં વડાને મરી દો દાદાનું ચાલુ જ હોય. અને મહિનામાં નકરી ઘાણીઓ ચાલુ હોય પૂનમ સુધી. એક જ એનો કર જે બાંધેલો હોય ફરજિયાત લે બધાનો. ભાણિયાને લે અને દીકરાને લે અને દીકરીનો લે દીકરીનો વડા લે. અમારે દર્શન થઈ ગયા. શનિવાર હતો કાર્તક મહિનાના. એમાં જમણા પગની બનોતી આ મૂર્તિ બે રહીને આપણે ઓલ ઇન્ડિયામાં ક્યાંય નથી. સામે પાછી રામની મૂર્તિ શ્યામ. અત્યારે અયોધ્યામાં આપણે અત્યારે ભદ્રાયા તો એ વખત નહીં ગયા. કાંઈ કોઈ ધ્વજ કરવા આવ્યું જ નથી મુસલમાન મોગલ. હું બતાવી દઉં. જો આ ધૂણો હે જે આ બાપુ હતા ફક્કડ હનુમાનદાસ બાપુએ આ હનુમાનજીની સ્થાપના કરેલી. બરાબર. એમને 904 સ્થાપના કરેલી. એમને જીવન સમાધિ લીધી છે. અને હનુમાનજી ખુદ ગાજાની ચલમ પાવા અમને આવતા હતા. એટલા સિદ્ધ કરેલા હતા હનુમાનજી આ બાપુએ હનુમાનદાસ બાપુ. આ ધૂણી એમ. હા, ધૂણી એમની. બરાબર. આ બધી પાવડી, આ બધી જૂનવાણી પાવડી, આ બધી પવન પાવડી છે, પેલી નાગની ભેંસ છે,
બરાબર. આ પેલી તળાવમાં તરવાનું છે બધી વસ્તુ ઓરિજિનલ એ વખત નહીં. આ તો અમે પોલિશ મારી રાખી દઈએ. બરાબર. એક તો શંખ છે જૂનવાણી જે આવે પાઇપનો ત્રાંબાની પાઇપનો હા એ બહુ જૂનવાણી શંખ છે એ વગાડતા એ વખત. અને અહીંથી આમ ઘૂંઘરી ભાઈ નામ વગાડે હા શંખ ત્રાંબાનો શંખ એ વખત પાંચ ધાતુનો શંખ છે. અને બીજી કે આને રેલિંગ કરાવીને પછી આને મૂકવો પડે પ્રદર્શનમાં ખ્યાલ આવે. આ તો મમ્મી આ નવગ્રહ હા નવગ્રહો હનુમાન દાદા બોધીનારાયણ મસ્ત દર્શન થઈ ગયા હા મસ્ત આજે કાર્તિક મહિનાનો શનિવાર અહીંયા શનિવારનું શું હતું કાર્તિક પ્રતિષ્ઠા મહિના કને કરેલી બધું લેખ છે બાળકના ચોપડેથી આપણે લીધી. હા અલા પ્રસાદી લીધી ને બધાએ? હા લીધી પ્રસાદી લીધી તો ચા પાણી બનાવો. આ લેખ અહીંયા લેખ 904 હજુ 904 904 ના વૈશાખ સુદ 11 સોમવારના રોજ આયોગના સરસ કહેવાય ના ભાઈ મમ્મી કેટલું જૂનું કહેવાય આ તો હનુમાન દાદા અહીંયાથી લંકાજી હતા એટલે સારું છે તો જય હનુમાન દાદા જય હનુમાન દાદા.